જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હવે ગઈકાલે આપણે 3 જમીનના પ્રકારો, એક કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન અને કાળી જમીનનો પરિચય મેળવ્યો. હવે આજે જમીનના અન્ય પ્રકારોની વિગતે માહિતી મેળવીએ. તો એમાં ચોથો પ્રકાર છે ભારતમાં લેટેરાઇટ જમીન ક્યાં જોવા મળે છે અને તેના લક્ષણો જણાવો, અથવા તો લેટેરાઇટ જમીન વિશે નોંધ લખો. હવે લેટેરાઇટ જમીનનું નામ MCQ પૂછાય છે. લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ, યાદ રાખજો, લેટિન ભાષાના શબ્દ લેટર, એનો અર્થ લેટર એટલે થાય છે ઈટ, એના ઉપરથી લેટેરાઇટ નામ પડ્યું છે. લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ ઉપરથી પડ્યું છે. હવે આ જમીન કયા વિસ્તારમાં આવેલી છે? તો ભારતમાં આ જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના, દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના જે ઊંચાણવાળા ભાગો છે એમાં આ જમીન આવેલી છે. એના લક્ષણો કે લેટેરાઇટ જમીનને આપણે કઈ રીતે ઓળખી શકીએ? તો લેટેરાઇટ જમીન, તેનો લાલ રંગ, એ લાલ રંગની હોય છે. તો એનો લાલ રંગ તેમાં રહેલા આયર્ન એટલે કે લોહ ઓક્સાઇડને આભારી છે. લેટેરાઇટ જમીનમાં લોહ ઓક્સાઇડ નામનું તત્વ હોવાને કારણે તેનો રંગ કેવો જોવા મળે છે? તો કે લાલ. એ જમીનનું નિર્માણ કઈ રીતે થયેલું છે? તો આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી, કારણ કે ઉનાળાની ઋતુ હોય તો મોટે ભાગે આબોહવા સૂકી હોય, અને વરસાદ, ચોમાસું કે શિયાળાની ઋતુ હોય તો આબોહવા ભેજવાળી હોય. તો આવા સૂકી અને ભેજવાળી આબોહવામાં જ્યારે પરિવર્તન આવે, એમાં બદલાવ આવે, એના કારણે અને સિલિકામય જે પદાર્થો છે એના ઘસારણથી આ જમીનનું નિર્માણ થયેલું છે. હવે ખાસ ધ્યાન રાખજો, આ જમીન જ્યારે ભીની થાય એટલે કે એને પાણી મળે ત્યારે તે માખણ જેવી મુલાયમ, અને જ્યારે સુકાઈ જાય ત્યારે તે સખત બને છે. કઈ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે? તો કે લેટેરાઇટ જમીન. એમાં મુખ્યત્વે કયા કયા તત્વો હોય? તો તેમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય. આ જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. તેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી, આમાં જૈવિક દ્રવ્યો કેવા હોય? ઓછા. આને કારણે ફળદ્રુપતા કેવી હોય? ઓછી. એટલે વિદ્યાર્થી મિત્રો, જેટલા જમીનમાં જૈવિક દ્રવ્યો વધારે એટલી જમીનની ફળદ્રુપતા વધારે, અને જેટલા જૈવિક દ્રવ્યો ઓછા એટલી ફળદ્રુપતા કેવી? ઓછી. પણ આ જમીનમાં જૈવિક દ્રવ્યો પ્રમાણ કેવું બતાવેલું છે? ઓછું. એટલે ફળદ્રુપતા કેવી જોવા મળશે? ઓછી. પણ જો આ જમીનમાં તમે યોગ્ય રાસાયણિક ખાતર કે છાણિયું ખાતર નાખો તો તમે કપાસ છે, ડાંગર છે, શેરડી, રાગી, ચા, કોફી, કાજુ વગેરે પાક લઈ શકો છો. અને જો તમે આમાં યોગ્ય સમયે આ જમીનની ખેડ કરો, યોગ્ય ખાતરો નાખો, યોગ્ય છાણિયું ખાતર નાખો, તો તમે આમાં મહત્ત્વના પાકો જેવા કે કપાસ છે, ડાંગર છે, શેરડી છે, ચા, કોફી, કાજુ વગેરે લઈ શકાય છે. આ જમીનને, લેટેરાઇટ જમીનને, એનું બીજું નામ પડખાઉ જમીન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. યાદ રાખજો, લેટેરાઇટ જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે પડખાઉ. અથવા અન્ય રીતે પ્રશ્ન પૂછાય, પડખાઉ જમીનનું બીજું નામ શું છે? તો કે લેટેરાઇટ જમીન. એટલે લેટેરાઇટ જમીન વિશે જોયું આપણે કે જે લેટિન ભાષાના શબ્દ લેટરમાંથી એટલે કે ઈંટ ઉપરથી પડ્યું છે, જે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગમાં આવેલી છે. તેનો લાલ રંગ તેમાં રહેલા આયર્ન લોહ ઓક્સાઇડને આભારી છે. નું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થાય છે. ભીની થાય ત્યારે તે માખણ જેવી મુલાયમ અને સુકાઈ જાય ત્યારે સખત બની જાય છે. તેમાં લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય.
જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય એટલે ફળદ્રુપતા કેવી જોવા મળે? ઓછી. પણ જો ખાતરો નાખે તો આમાં સારા એવા પાક પણ લઈ શકાય. અને એનું બીજું નામ શું છે? પડખાઉ જમીન. ત્યાર પછી જમીનનો પાંચમો પ્રકાર છે રણ પ્રકારની જમીન. કે રણ પ્રકારની જમીન ક્યાં આવેલી છે તેના વિશે માહિતી આપો. હવે જો કે રણ શબ્દ આપણને કાને સંભળાય એટલે તરત જ આપણને રાજસ્થાનનો રણ પ્રદેશ અને કચ્છના રણ પ્રદેશની યાદ આવે. જો કે સમજવામાં સરળ છે, સરળતાથી તમે આ જમીનનો પ્રકાર લખી શકો. તો જોઈએ રણ પ્રકારની જમીન. તો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના સૂકા વિસ્તારોમાં, કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, આવા વિસ્તારમાં આવેલી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીન કેવા વિસ્તારોમાં જોવા મળે? તો કે સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળા વિસ્તારોમાં. જે પ્રમાણમાં રેતાળ છે, જેમાં રેતીનું પ્રમાણ કેવું હોય? વધારે. અને ફળદ્રુપતા કેવી છે? ઓછી. પણ તેના કેટલાક ક્ષેત્રોમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ક્ષાર કણોનું પ્રમાણ વધારે છે. ક્ષારનું પ્રમાણ વધારે છે અને જૈવિક દ્રવ્યોની શું જોવા મળે છે? ઉણપ. અને અહીંયા જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે, પાણીની સુવિધા થઈ છે, નહેરો દ્વારા અથવા પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડ્યું છે, ત્યાં આજે જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે. તો ફરી વખત રાજસ્થાનની રણ પ્રકારની જમીન જોઈએ કે જે મુખ્યત્વે રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબની કેટલાક સૂકા વિસ્તારમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાળા વિસ્તારમાં જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ અને ઓછી ફળદ્રુપ છે. તેના કેટલાક ક્ષેત્રોમાં તે ક્ષાર કણોની અધિકતા જોવા મળે, એટલે ક્ષારનું પ્રમાણ વધારે હોય ને જૈવિક દ્રવ્યોની શું હોય? ઓછપ, એટલે કે ઉણપ. ને અહીંયા જે વિસ્તારોમાં સિંચાઈની સગવડ છે ત્યાં આજે જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે. પર્વતીય જમીન કોને કહેવાય? તો ભારતમાં પર્વતીય જમીન મોટે ભાગે ક્યાં આવેલી છે? કેટલી ઊંચાઈએ આવેલી છે? તો ભારતમાં હિમાલયના ખીણ પ્રદેશો અને હિમાલયના ઢોળાવના ક્ષેત્રોમાં, હિમાલયના ખીણ પ્રદેશો અને ઢોળાવના ક્ષેત્રોમાં લગભગ જ્યાં 2700 મીટરથી લઈને 3000 મીટર સુધીની ઊંચાઈવાળા વિસ્તારમાં અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં, એટલે કે આ વૃક્ષો જે વિસ્તારમાં થાય છે ત્યાં મોટે ભાગે પહાડી જમીન જોવા મળે છે ને એ જમીનને પહાડી જમીન કહેવાય. ક્યાં જોવા મળે પર્વતીય જમીનો? તો કે ભારતના હિમાલયની ખીણવાળા પ્રદેશોમાં અને ઢોળાવના ક્ષેત્રો કે જ્યાં લગભગ 2700થી 3000 મીટરની ઊંચાઈ ઉપર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓ ધરાવતા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે. પણ એના લક્ષણો સામાન્ય છે. આ જમીનનું જે સ્તર છે એ સ્તર પાતળું અને અપરિપક્વ હોય. અને જંગલો જે વિસ્તારમાં છે તો આવા જંગલવાળા ભાગમાં ત્યાં જૈવિક દ્રવ્યો વધારે હોય, જીવજંતુઓ વધારે હોય જંગલ વિસ્તારમાં. એનું સ્તર કેવું છે? પાતળું અને અપરિપક્વ.
પણ જંગલવાળા વિસ્તારમાં તેમાં શું વધારે જોવા મળે તો કે જૈવિક દ્રવ્યો. ત્યાર પછી છે જંગલ પ્રકારની જમીન વિશે માહિતી આપો. તો જંગલ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં, જંગલ પ્રકારની જમીન હિમાલયના જ્યાં શંકુદ્રુમ જંગલો આવેલા છે તે વિસ્તારમાં કે જેની ઊંચાઈ 3000થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારોમાં તેમજ મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં અને સહ્યાદ્રી, પૂર્વઘાટ વગેરે પ્રદેશમાં આવેલી છે. જંગલ પ્રકારની જમીન ક્યાં આવેલી છે તો જંગલ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં કે જ્યાં મોટે ભાગે 3000થી 3100 મીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં તેમજ મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં, સહ્યાદ્રી અને પૂર્વઘાટ વગેરે પ્રદેશમાં આવેલી છે. જંગલોના વૃક્ષોના ખરેલા પાંદડાથી, હવે જંગલ હોય એટલે સ્વાભાવિક છે કે એના પાંદડાઓ હંમેશના માટે ખરતા રહેતા હોય છે. તો વૃક્ષોના ખરેલા પાંદડાથી અહીંની જમીન ઢંકાયેલી હોય છે. જમીન આખી પાંદડાથી શું થઈ જાય? ઢંકાઈ જાય. અને એ પાંદડા સડી જાય, એટલે કે સડી જાય તે પછી એમાંથી શું બને? સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધે. એટલે જમીનનો ઉપરનો ભાગ કેવો બની જાય? કાળો. જંગલોના વૃક્ષોના પાંદડા ખરે એટલે જમીનનું ઉપરનું સ્તર પાંદડાથી શું થઈ જાય? ઢંકાઈ જાય. અને એ પાંદડા સમય જતાં સડી જાય અને એ સડેલા પાંદડાઓમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધે એટલે એનો ઉપરનો ભાગ કેવો બની જાય? કાળો. અને આવા પ્રકારની જમીનના તળમાં નીચેની તરફ જતા, જમીનમાં જેમ તમે નીચેની તરફ જાઓ તેમ આ કાળી જમીન અથવા ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય. પણ આનો વિસ્તાર કેટલો છે તો કે મર્યાદિત વિસ્તારમાં જ આવી જમીનો આવેલી છે. કયા પાકો લઈ શકાય તો એમાં ચા, કોફી, તેજાના, ડાંગર, ઘઉં, મકાઈ અને જવ વગેરે પાકો લઈ શકાય છે. મોટા ભાગે જંગલ વિસ્તારમાં જમીન જોવા મળે અને પાંદડાથી ઢંકાઈ જાય. અને છેલ્લો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન વિશે માહિતી આપો. દલદલ અથવા પીટ પ્રકારની જમીન વિશે માહિતી આપો. તો દલદલ કે પીટ પ્રકારની જમીન મોટે ભાગે વિદ્યાર્થી મિત્રો દલદલ એટલે કે કાદવ કીચડવાળો વિસ્તાર કે આ પ્રકારની જમીન મોટે ભાગે દરિયા કિનારાના નજીકના વિસ્તારો કે જ્યાં ભેજ મોટા પ્રમાણમાં હોય એવા ભેજવાળા વિસ્તારમાં જે જૈવિક પદાર્થો હોય એ જૈવિક પદાર્થના સંગ્રહથી આ જમીન વિકસેલી છે. દલદલ કે પીટ પ્રકારની જમીન એ ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોનો સંગ્રહ થાય એના કારણે વિકસેલી છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોનું પ્રમાણ અધિક હોય એટલે કે વધારે હોય. જ્યારે ફોસ્ફેટ અને પોટાશની શું જોવા મળે છે? ઉણપ. દલદલ કે પીટ પ્રકારની જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની શું હોય? અધિકતા. જ્યારે ફોસ્ફેટ અને પોટાશનું શું જોવા મળે છે? ઉણપ. ખાસ કરીને વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી રહે છે. વર્ષા ઋતુમાં આ જમીન પાણીમાં કેવી હોય? ડૂબેલી રહે છે. અને જેમ જેમ પાણી ઓસરતું જાય, પાણી ઓછું થતું જાય તેમ આ જમીન ખુલ્લી થઈ જાય. એટલે ખુલ્લી થતાં અહીંયા મોટે ભાગે તે ડાંગરની ખેતી કરવામાં આવે. કારણ કે ડાંગરના પાકને વધારે પ્રમાણમાં પાણી જોઈએ, જે આ દલદલ પ્રકારની જમીન માટે યોગ્ય ગણાય છે. આ પ્રકારની જમીન મોટે ભાગે દરિયા કિનારાના વિસ્તારોના રાજ્યો જેવા કે ઓડિશા છે, પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુના દરિયા કિનારાના ભાગોમાં, ત્યાર પછી ઉત્તર બિહારના મધ્ય ભાગમાં, ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આ જમીન જોવા મળે. દલદલ કે પીટ પ્રકારની જમીન ક્યાં જોવા મળે તો કે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરિયા કિનારાના ભાગોમાં, ઉત્તર બિહારના મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જોવા મળે. પણ એનું પ્રમાણ કેવું છે તો કે અત્યંત મર્યાદિત, ખૂબ જ ઓછા વિસ્તારમાં આ જમીનો જોવા મળે છે.
તો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે અને આજે આપણે ગઈકાલે 3 પ્રકાર અને આજે 5 પ્રકાર જમીનોના જોયા, જે તમે સરળતાથી સમજ્યા હશો. જો કોઈ પણ પ્રકારનો વિદ્યાર્થી મિત્ર પ્રશ્ન હોય તો તમે મને ગ્રુપમાં પૂછી શકો છો. અસ્તુ. જય સ્વામિનારાયણ.